તો મિત્રો આ વિડીયો તાલાળા ખાન ફેક્ટરીના અંદર જે પ્લાન્ટ છે એનો છે અને 12 વર્ષ પછી જે ફેક્ટરીનું જે રિપેરિંગનું કામ ચાલુ થયું એના માટે ફેક્ટરી ખોલવામાં આવી. તો આ અંદરનો જે વિડીયો છે, અંદર જે બધી માલ સામાન પડ્યો છે, આ ટર્બાઇન છે, જે વસ્તુ 12 વર્ષ પહેલાં ફેક્ટરી બંધ થયેલી ત્યારે જે ત્યાં હતી તે પોઝિશનમાં જ છે. હજુ પણ ફેક્ટરીનું જે અંદરનું જે મટીરિયલ છે તે બધું એવું ને એવું છે. આપ જોઈ શકો જે અંદરનો ભાગ છે ફેક્ટરીનો, તેમાં ઘણી બધી વસ્તુઓ છે ફેક્ટરીની. આ મિલ ટર્બાઇન છે, જે એની પોઝિશન પણ બહુ સારી છે. 12 વર્ષથી જે બંધ પડી હતી તેમ છતાં જે વસ્તુ બધી છે તે એવી ને એવી જ છે ફેક્ટરીની. ને જે મેઇન જે ટર્બાઇન છે જે બહારથી શેરડીની અંદર લઈ આવતું હોય, અને શ્રેડરનું ટર્બાઇન કહેવાય. આ શ્રેડર છે અને એની બાજુમાં શ્રેડરનું ટર્બાઇન છે જે અંદર શેરડી લઈ આવવા માટેનું કામ કરે. જે ચેન હોય એને ફેરવતું હોય અને શ્રેડરમાં ક્રશિંગ પણ થતું હોય શેરડીનું. તો આ એક ટર્બાઇન છે. તેનાથી આગળ જઈએ તો આ આખું સેક્શન મિલ હાઉસનું છે, જે ઢાંકેલું હતું તાલપત્રીથી, તેને ખોલવામાં આવ્યું. આ મિલ છે જ્યાં આપણે 12 વર્ષ આપણે ડ્યુટી પણ કરેલી છે આ ફેક્ટરીની અંદર. આ આખું મિલ સેક્શન છે, આપ જોઈ શકો વિડીયોમાં. અને સામેની સાઈડ છે બોઇલિંગ હાઉસ છે. આ બાજુ મેન્યુનો યુનિટ છે, જ્યાં ખાંડ બનતી, જે મેન્યુફેક્ચરિંગ થતી ખાંડ. અને આ બોઇલરનું જે સામેનું ચિત્ર છે, જે બોઇલર દેખાય છે. તો વસ્તુ બધી એવી ને એવી પોઝિશનમાં છે. 12 વર્ષથી બંધ હતી ફેક્ટરી અને હવે એને ખોલવામાં આવી છે. રિપેરિંગ કાર્ય ટૂંક સમયમાં ચાલુ થશે. અત્યારે અધિકારીઓ જે છે આઈપીએલ કંપનીના, તે વિઝિટ કરી રહ્યા છે અંદર, અને જે વસ્તુનું રિપેરિંગ કરવાનું છે તો એના માટે જ એ લોકો અંદર આવ્યા છે. હાલ તો બસ સાફ સફાઈનું કામ હાલે છે. અંદર જે કચરો હોય એને સાફ કરવામાં આવે છે. થોડાક માણસો અંદર કામ કરે છે. બાકી જે ફેક્ટરીનો અંદરનો જે વિભાગ છે, એની મશીનરી જે બધી છે એ દેખાય અંદર. અને હજુ પણ ફેક્ટરીમાં જે વસ્તુ છે તે એવી ને એવી જ છે. 12 વર્ષ પહેલાં જે કલર કરીને મૂકેલી હતી એ જ પોઝિશન છે. તો ફેક્ટરી ફરી ચાલુ થાય તો આખા તાલાળા પંથકને ફાયદો છે, અને ખાસ કરીને ખેડૂતોને પણ ફાયદો છે.